ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે જોયું કે અલીભાઈ રામસિંગભાઈના ઘરે આવે છે અને રામસિંગભાઈના ઘરના દરેક સભ્ય અલીભાઈને પોતાને ત્યાં રોકાઈ જવાનો આગ્રહ કરે છે અને એમના આગ્રહને વશ થઈને અલીભાઈ રામસિંગભાઈના ઘરે રોકાય છે અને એ રાત્રે બધા જ રામસિંગભાઈના પથારીની આજુબાજુ બેસી જાય છે. હવે આગળ અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. બિગેન એટલે શરૂ કર્યું, ટેલિંગ એટલે કહેવાનું, હિઝ સ્ટોરી એટલે વાર્તા. અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. પોતાની વાર્તા એટલે કઈ? તો એમનો જે અનુભવ થયેલો એ. ઇટ વોઝ ઓલમોસ્ટ a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. શું કહે છે અલીભાઈ? ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ. લગભગ 2 કલાક. કપલ એટલે 2. લગભગ 2 કલાક થયા હશે પહોંચવામાં વાર હતી. નિયરેસ્ટ વિલેજ કે નજીકના ગામમાં પહોંચવામાં લગભગ 2 કલાકની વાર હતી. I was only a few miles away from the border of India and Tibet. I was only a few miles away. Few એટલે થોડા જ, away એટલે દૂર. From the border of India and Tibet કે હું ભારત અને તિબેટની બોર્ડરથી થોડે જ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. I was hungry. હું ભૂખ્યો થયો અને હું મારું લંચ લેવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. It was totally સંપૂર્ણપણે ક્વાઇટ એટલે શાંતિ હતી, સંપૂર્ણ શાંતિ હતી. એવરીવેર ક્વાઇટ અને દરેક જગ્યાએ સંપૂર્ણ શાંતિ હતી. એક્સેપ્ટ સિવાય કે બર્ડ્સ ચિર્પિંગ સમટાઇમ્સ કે કેટલાક પક્ષીઓનો ચિર્પિંગ એટલે કલરવ કરવાનો અવાજ આવતો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ. મોર્સેલ્સ એટલે કોળિયાઓ. મેં થોડા જ કોળિયા લીધા. વેન આઈ હર્ડ સોફ્ટ અને મેં સાંભળ્યું. આઈ હર્ડ સોફ્ટ ફીબેલ ગ્રાઉલ્સ. ગ્રાઉલ્સ એટલે ગુરકવાનો અવાજ, ફીબેલ એટલે ધીમો, અને મને એકદમ કુમળો ધીમો કોઈના ગુરકવાનો અવાજ સંભળાયો. આઈ વોઝ એલાર્મ્ડ because from the sounds I was sure that it was nothing but bear. I was alarmed. હું સાવચેત થઈ ગયો. Because from the sound કારણ કે એના અવાજ ઉપરથી. I was sure મને ખાતરી હતી. It was nothing એ બીજું કંઈ નહોતું but a bear. શું હતું? રીંછ હતું. It was bear. એ રીંછ હતું. I quickly closed my tiffin box and bent low so that the smell of the food and my body were not carried by the strong breeze to the monster. I closed my tiffins. મેં મારું ટિફિન બંધ કર્યું. and bent low અને વાંકો વળી ગયો. બેન્ડનું ભૂતકાળ બેન્ટ, હું નીચે નમી ગયો, વાંકો વળી ગયો. સો ધેટ રિઝલ્ટ બતાવે છે કે જેથી ધ સ્મેલ ઓફ ધ ફૂડ કે ખોરાકની સ્મેલ એન્ડ માય બોડી અને મારા બોડીની સ્મેલ વર નોટ કેરીડ એટલે ખેંચાઈ જાય. સો કોના દ્વારા? બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ. બ્રીઝ એટલે પવન. ટુ ધ મોન્સ્ટર એટલે રાક્ષસ, પણ અહીંયા રીચ. કે મેં મારું ટિફિન બંધ કર્યું અને વાંકો વળી ગયો કે જેથી ખોરાકની અને મારા શરીરની સ્મેલ જોરદાર પવન દ્વારા પેલા રાક્ષસ સુધી ન પહોંચાઈ જાય. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took up મેં લીધી my bamboo staff એટલે મજબૂત લાકડી, વાંસની લાકડી. મેં મારી મજબૂત વાંસની લાકડી લીધી. with its pointed iron end એના છેડા ઉપર લોખંડનું મતલબ ભાલો જેવો હતું એટલે એના છેડા ઉપર પોઇન્ટેડ
ખીલા જેવું અથવા તો ભાલા જેવું તીક્ષ્ણ હતું. ઇન માય રાઇટ હેન્ડ, જમણા હાથમાં. એન્ડ અ ડબલ એજ નાઇફ, અને 2 ધારવાળી છરી લીધી. ઇન માય લેફ્ટ, મારા ડાબા હાથની અંદર. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. I crawled, હું સરક્યો, carefully, કાળજીપૂર્વક, to the edge એટલે કિનારી. હું કાળજીપૂર્વક પેલી કિનારી તરફ સરક્યો. કોની કિનારી? માઉન્ટેન, પર્વતની. એન્ડ લુક્ડ ડાઉન, અને નીચે જોયું. ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. ડીપ એટલે ઊંડી, અને નેરો એટલે સાંકડી, અને વેલી એટલે ખીણ. હું કાળજીપૂર્વક પેલી પર્વતની કિનારી તરફ સરક્યો અને ઊંડી સાંકડી ખીણમાં જોયું. Soon my eyes caught sight of 2 teeny snow leopard cubs on the small flat piece of a land on the slope of the opposite mountain. Soon my eyes caught, અને તરત જ મારી આંખે, caught એટલે આમ તો પકડ્યા, પણ મારી આંખે દેખાયા. શું દેખાયું? સાઇટ ઓફ 2, 2, ટીની એટલે નાનકડા. મારી આંખે શું જોયું? તો 2 નાનકડા સ્નો લેપર્ડ, બરફના દીપડાઓ. ઓન અ સ્મોલ, એક નાનકડા ફ્લેટ પીસ ઓફ લેન્ડ, નાનકડી જમીન ઉપર જોયા. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સ્લોપ એટલે ઢોળા ઉપર, સામેની ઢોળા ઉપર 2 દીપડા જોયા, દીપડાના બચ્ચાને જોયા. ફ્રેન્ડ્સ, ગઈકાલે મેં કહેલું રીંછ બચાવ, પણ દીપડી પોતાના બચ્ચાઓને રીંછથી બચાવવા માટે અહીંયા પ્રયત્ન કરે છે. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? અરે, કેવા સરસ એ દેખાતા હતા? નીલમે પૂછ્યું. ખૂબ આતુરતાપૂર્વક નીલમે અલીભાઈને પૂછ્યું કે બરફના દીપડા કેટલા સરસ દેખાતા હતા. એટલે અલીભાઈ કહે છે, they were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow. એ બહુ સરસ હતા, ખૂબ સુંદર હતા. Their fluffy એટલે એકદમ રૂંવાટીદાર, રૂંવાટી હતી એમને, એકદમ નરમ. એમની નરમ રૂંવાટી, સ્નો વ્હાઇટ ફરી, એ કેવી હતી? બરફ જેવી સફેદ રૂંવાટી હતી. અને એ રૂંવાટી એમની મેચ પરફેક્ટલી, બરાબર મેચ થતી હતી. કોની જોડે? બરફની જોડે. કે બરફની અંદર એમની રૂંવાટી મેચ થઈ જતી હતી. સેડ અલીભાઈ, વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈસ. અલીભાઈ કેવી રીતે બોલ્યા? જાણે વિઝ્યુઅલાઇઝિંગ, એમને જોતા હોય, ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈસ, કે હમણાં પણ જાણે એ પેલા દીપડાના બચ્ચાઓ એમની આંખની સામે હોય, એ રીતે એ બોલતા હતા કે એમની રૂંવાટી ખૂબ જ સરસ હતી, ખૂબ જ સોફ્ટ હતી, અને બરફ જેવી સફેદ રંગ હતો જે પેલા બરફ જોડે મેચ થઈ જતો હતો. વોટ વર ધ કબ્સ ડુઈંગ? એ બચ્ચાઓ શું કરતા હતા? આસ્ક્ડ અર્જુન. એટલે અર્જુન, નીલમના ભાઈએ પૂછ્યું કે બચ્ચાઓ શું કરતા હતા? they were playing. એ લોકો રમતા હતા. each one crouched on the snow and rolled their lovely green eyes at each other. શું કરતા હતા તે? they were playing, તેઓ રમતા હતા. each one crouched, અને એ બંને ક્રોન્ચ એટલે કૂદવાની પોઝિશનમાં, વાંકા વડે અને આગળના 2 પગ એવી રીતે રાખે કે જેથી કૂદવાના હોય એ રીતે એ પોઝિશન લેતા બરફની અંદર. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈ એટ ઈચ અધર, અને બંને સામે એકબીજાની ઉપર જાણે કૂદવાનો હોય એ રીતે ઊભા રહી જાય અને પોતાની ગ્રીન આંખો ગોળ ગોળ ફેરવે. ધેન વન વુડ જમ્પ ઓન અધર, અને પછી વન વુડ જમ્પ ઓન ધ અધર, એક બચ્ચું બીજા ઉપર કૂદતું. they would wrestle for a while, થોડી વાર એ લોકોએ રેસલિંગ, કુસ્તી કરી. growling softly, અને ધીમેથી ગુરકતા હતા. they would crouch again
ફરી પાછા એ લોકો કૂદવાની પોઝિશન લેતા. રેચલ અગેન, પાછા કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોવાની ખૂબ મજા આવતી હતી. બટ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, પણ મને ચિંતા પણ હતી કારણ આઈ વોઝ વરીડ, હું ચિંતામાં પણ હતો. કેમ ચિંતામાં હતો? કારણ કે મધર લેપર્ડ જે હતી, માદા ચિત્તા, એ આજુબાજુ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ, ફિરોશિયસ એટલે ગુસ્સામાં, ખૂબ જ જનૂની બને. ક્યારે? જ્યારે એણે બચ્ચાને જન્મ આપ્યો હોય ત્યારે. કે જ્યારે પેલી મધરે બચ્ચાને જન્મ આપ્યો, એના બચ્ચા ન હોય ત્યારે આ વન્ય પ્રાણીઓ ખૂબ જ ગુસ્સામાં હોય, ખૂબ જ જનૂનપૂર્વક રહેતી હોય છે. ધેન વોટ હેપન આસ્ક નીલમ, એટલે નીલમે પૂછ્યું પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, એટલે અલીભાઈ કહે છે આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ, કે હું ઊંધો સૂઈ રહ્યો જમીન ઉપર. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, મને ચિંતા હતી કે જો આજુબાજુ પેલી મધર આવી ગઈ તો. સોન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને તરત જ મેં જોયું વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, એક વિચિત્ર ઘટના બની. કઈ વિચિત્ર ઘટના બની? ઓલ ઓફ અ સડન, અચાનક, અ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અ હ્યુજ, અચાનક જ, અ હ્યુજ એક મોટું, બ્લેક બેર કાળું રીંછ, ગ્રોલિંગ ગુરક્યા કરતું વૃક્ષ ઉપરથી આવ્યું. એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ, અને કોના તરફ દોડ્યું? બચ્ચાઓ તરફ. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી. નાઉ આઈ વોઝ વરીડ મોર, હવે મને વધારે ચિંતા થઈ. કોની? બચ્ચાઓની. દેન મી, મારા કરતાં. વિધિન નો ટાઈમ્સ, અને થોડા જ સમયમાં, આઈ હર્ડ અ ડેફનિંગ રોર, મને એક કાનને બેરા કરી નાખે. ડેફનિંગ એટલે બેરા કરવું, એવી મોટી રોર ઓફ એંગર ફ્રોમ અ જસ્ટ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને મને થોડા જ, વિધિન નો ટાઈમ એટલે થોડા જ સમયમાં, આઈ હર્ડ, મેં સાંભળી, ડેફનિંગ રોર ઓફ એંગર, ગુસ્સાની ચીસ સાંભળી, જે કાનને બેરા કરી નાખે એવી ચીસ સાંભળી. કોની? ફ્રોમ અ જસ્ટ અ મીટર ઓફ અવે ફ્રોમ મી, મારાથી થોડા જ મીટરના અંતરે કાનને બહેરા કરી નાખે એવી જોરદાર ચીસ મેં સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા આશ્ચર્યની વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ ધ મધર્સનો લેપર્ડ એપિયર્ડ એન્ડ જમ્પિંગ ડાઉન ઓન અ રોક નિયર બાય હ્યુજ રોક. અને થોડા જ સમયની અંદર મધર્સનો લેપર્ડ આવી, એન્ડ જમ્પિંગ ડાઉન, એ કૂદી, નિયર બાય હ્યુજ રોક, ક્યાં કૂદી? નજીકના એક મોટા ખડક ઉપર.